DDCETની આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે જે તમે મારી યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સમાં જોઈ શકો છો. એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. આજના વિડીયોમાં હું તમને એક લાઈવ ડેમો બતાવવા માંગુ છું જે કેમેસ્ટ્રી સબ્જેક્ટનો છે. આપણને ખબર છે મિત્રો કે કેમેસ્ટ્રી સબ્જેક્ટનું વેઇટેજ DDCET એક્ઝામમાં 20%નું છે. તો જુઓ મિત્રો, કોમ્બિનેશન રિએક્શન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા શું છે? તો કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ પ્રોડક્ટનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને આપણે કોમ્બિનેશન રિએક્શન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સપોઝ કરો કે કોઈ A અને B પદાર્થ આપેલો છે. સંયોગીકરણ પ્રક્રિયામાં તેનું રિઝલ્ટન્ટ A અને B કમ્બાઈન થઈને મળે છે. તો આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પદાર્થ છે C મીન્સ કાર્બન. એ જ્યારે O2 એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો આપણને પ્રોડક્ટ તરીકે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે જોઈએ ડીકમ્પોઝિશન રિએક્શન એટલે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે સિંગલ રિએક્ટન્ટ્સ તૂટીને એક સિમ્પલ પ્રોડક્ટ આપે છે તો એને આપણે ડીકમ્પોઝિશન રિએક્શન એટલે કે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. સપોઝ કરો આપણી જોડે સબસ્ટન્સ કોઈ A અને B જે છે કમ્બાઈન છે, ઓકે, તો એને આપણે તોડી દેવાનો છે, બ્રેકડાઉન્સ કરી દેવાનો છે. તો આપણને શું મળશે? તો કે સિમ્પલર પ્રોડક્ટ્સ મળશે. ઓકે, તો એક એક્ઝામ્પલના મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો CaCO3, તો આ શું છે? એક સિંગલ રિએક્ટન્ટ્સ છે. ઓકે, તો એનું અગર બ્રેક્સ ડાઉન કરીશું તો શું મળશે? CaO એટલે કે ક્વિકલાઇમ અને મળશે આપણને CO2. આમ બે સિંગલ પ્રોડક્ટમાં તેનું વિઘટન થયું છે, તેથી આપણે આને ડીકમ્પોઝિશન રિએક્શન એટલે કે વિઘટન પ્રક્રિયા કહીશું. ત્યાર પછી જોઈએ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. તો એક કેમિકલ રિએક્શન કે જેમાં વધુ પ્રતિક્રિયાશીલ તત્વ તેના કમ્પાઉન્ડ એટલે કે સંયોજનમાંથી ઓછા પ્રતિક્રિયાશીલ તત્વને ડિસ્પ્લેસ કરે છે એટલે કે વિસ્થાપિત કરે છે, તો એને આપણે કહીશું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. સપોઝ કરો કે તમારી પાસે A, B અને C એવી રીતે ત્રણ પ્રક્રિયકો આપેલા છે. ઓકે, તો એનું રિઝલ્ટન્ટ જે છે કંઈ કમ્બાઈન થઈને આવી રીતે બનશે A અને C પ્લસ B. એક્ઝામ્પલના પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો Zn ને તમે A કન્સિડર કરો પ્લસ Cu એટલે કે કોપરને તમે B કન્સિડર કરો અને C ને તમે SO4 કન્સિડર કરો. તો એનું રિઝલ્ટન્ટ જે છે આપણને શું મળ્યું? તો કે ઝિંક સલ્ફેટ એટલે કે A અને C કમ્બાઈન થઈ ગયો અને આપણને B જે છે કોપર એ છૂટો પડી ગયો છે. ત્યાર પછી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કે જેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એક પ્રકારનું કેમિકલ રિએક્શન છે કે જેમાં બે રિએક્ટન્ટ્સ જે છે એકબીજાના આયનને જે છે એક્સચેન્જ કરશે અને કોઈ નવો જ મોલિક્યુલ્સ જે છે જનરેટ કરશે. રાઈટ, એક્ઝામ્પલના મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, જ્યારે A અને B કમ્બાઈન હશે તેમજ C અને D પણ કમ્બાઈન હશે તો આ બંનેનું એઝ અ પ્રોડક્ટ આપણને શું મળશે? તો કે A અને D મળશે અને પ્લસ C અને D મળશે. એક્ઝામ્પલના મદદથી સમજીએ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન શું કહેવા માંગે છે. તો તમારી પાસે સોડિયમ સલ્ફાઇડ છે Na2S. Na2 ને તમે A કન્સિડર કરો તેમજ સલ્ફર S ને તમે B કન્સિડર કરો. એની સાથે રિએક્શનમાં HCl H એટલે કે તમે C કન્સિડર કરો હાઇડ્રોજન અને ક્લોરીન ને તમે D કન્સિડર કરો. તો એઝ અ પ્રોડક્ટ આપણને શું મળશું? તો A અને D કમ્બાઈન થઈ જશે, વિચ મીન્સ Na અને D આપણો Cl હતો તો NaCl પ્લસ H2S. H2 જે છે આપણો C હતો અને S એટલે કે આપણો B હતો. તો આમાં આપણને મળ્યું સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ. આ તો ફક્ત એક ડેમો હતો. તમે આવા જ વિડીયો મારી યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સમાં ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો. આશા કરું છું કે તમે આ રીલને તમારા મિત્રો સાથે શેર કરશો. થેન્ક યુ સો મચ.